જૂનાની કે તસવીર બતાવતો આપણે મસ્ત મને નનકાની તસવીર મોટાની તસવીર બધી અલગ થઈ જાય ની. તો આ મમ્મીને મહેંદી રંગાવી હતી, મમ્મીની બેન પડી કે નહીં? હા મારી બેન પડી એક. તો જય માતાજી બધા મિત્રોને હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જ છો ને? અમે પણ મજામાં છો. તમે બધા મિત્રો મજામાં જ હશો ને? અમારા બ્લોગ જોતા બધા મિત્રો મજામાં મસ્ત મજાનો આજે આપણે જુવારની બાજુમાં આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે, કેમ કે જુવાર આ બધી ઉપાડીને નાખવાની હતી. પછી આપણે માંડી વાળ્યો નકર તો આપણે જુવાર ઉપાડીને નાખવાની હતી, કેમ કે વચ્ચે અહીંયા આડી આવે ને પછી જો ઢોરા બાંધવા હોય ને તો અહીંયા છે એમાં સોનડીને બાંધવાની થાય, પછી અહીંયાથી મારે એની મમ્મીને બાંધવાની થાય, એટલે મારે થોડીક જુવાર આઘી પાછી કરવાની હતી. પણ આજ થોડોક પવન છે ને એટલે આપણે પત્તા ઉડે ને એટલે આપણે થોડોક માંડી વાળ્યો કે હવે આવશે રેવા દઈએ તો આપણે મસ્ત મજાનો વાહે નહીં રાખે વાત. જયારે મોકો મળશે ત્યારે આપણે કરી નાખશું. તમારા પ્રિયંકા બેન શું કરે? શું કરે પ્રિયંકા બેન? કાંઈ નહીં, ખાટલા પર બેસી ઘરમાં તમને કે મજામાં છો? પણ આપણે મસ્ત મમ્મી બ્લોગ શરૂ કરી દીધા નહીં મમ્મી? હા અને જોઈ લો મસ્ત મજાના કપડા પણ ધોઈ નાખ્યા છે ને મારા પ્રિયંકા બેઠી બેઠી એટલી મમ્મી કે તારો જૂનાની કે તસવીર બતાવતો આપણે મસ્ત મજાની પ્રિયંકામાં તસવીર કાઢી કેવી કેવી બનાવી. મારા પ્રિયંકાની શકલ અને મારી શકલ એક થાય નહીં, નનકાનો ફોટો નહીં. એક જ સફળ થાય મમ્મી. તો આ તો તમારે આલ્બમ બતાવી દીધો તો પછી હવે તમારો આલ્બમ નો વિડીયો પણ અમારે આવી ગયો છે આ જ આઈડીમાં છે, તો મિત્રો એમાં જોઈ લેજો. અને મસ્ત મજાનો વિડીયો પણ એનો આપણે આલ્બમનો લગ્નનો બનાવ્યો છે. મસ્ત મજાનો વિડીયો છે, તમે જોઈ આવજો મિત્રો. અને નનકાની તસવીર મોટાની તસવીર બધી અલગ થઈ જાય ની. નનકીથી તસવીર તમે જોવો ને તો તમારું બતાવું મોબાઈલ. જો આપણે મમ્મી મસ્ત મજાને બતાવે કેવી તસવીર હોય કે નહીં મમ્મી? હા જોઈ લો મારે જૂની નનકાની તસવીર. તો જો મમ્મીની જૂની આ મારી તસવીર. નનકી તસવીર જેટલી પ્રિયંકા જેટલી હું અત્યારે લાગુ છું તે દીની તસવીર છે મારી. કેમ કે થોડીક ઝાંખી થઈ જશે, કેમ કે પહેલાના જમાનામાં મોબાઈલ તો હારા હતા નહીં. પછી આ ટચ મોબાઈલ કાંઈ હતા નહીં, સાદા મોબાઈલમાં ફોટો પાડતા ને પછી એક શૂટિંગનો આલ્બમ આવે એમાં પછી થોડુંક શૂટ કરતા એટલે ખબર પડતો હોય કે આપણી યાદગીરી નનકી છે. આટલી યાદગીરી આપણી રહી ગઈ છે, કેમ કે આલ્બમમાં રહી ગઈ એટલે આપણે યાદગીરીમાં રહી ગઈ. પાછી આપણે ફોટો મોટો કરી અને પછી આપણી આલ્બમમાં આપણો ફોટો કાઢી લીધો આમાંથી. તો મસ્ત મજાની નનકી તસવીર છે, મારી પહેલાની તસવીર છે. પેલાની આ તસવીર પહેલાની તસવીર છે અને જે મારી બીજી તસવીર છે ને આ 18-17 વર્ષની હતી ને તે દીની મારી તસવીર છે. આ નનકાની તસવીર આ છે જો 18 વર્ષની થઈ, 17 વર્ષ 18 વર્ષની થઈ પછી મારી આ મોટી છેલ્લી છેલ્લી પેણ્યા પછી મારી છેલ્લી તસવીર આ રહી. જે લગ્નમાં મેં સમૂહ લગ્નમાં જે મારો ફોટો આપ્યો હતો ને પણ આ જ ફોટો હતો, કેમ કે મારી ડ્રેસનો છેલ્લો ફોટો આ ને મારી શકલનો ફોટો આ ને અત્યારે શકલ દેખાવ આવીશું ને અત્યારની પહેલાની શકલ જેવું ને અત્યારની શકલ આ જૂની શકલ આ નવી શકલ પછી અત્યારે તમારા રૂબરૂ શકલ મળેલી અને પછી ઈ શકલ અને પછી એક શકલ આ રહી. તો જો આ લગ્ન પછી ને કે હા નહીં? આ લગ્ન પછીની તસવીર ને હજી તમારે તો જો આ બધા લગ્નની આલ્બમ છે એ તો તમને બતાવી દીધી મમ્મી? બતાવી દીધો તો આપણે તસવીર વેલી બતાવી દીધી. આ પહેલી જો આ છેલ્લી બીજી તસવીર આ રહ્યા જોઈ લો. આ પેણિયાની તસવીર આ કુંવારી હતી તે દીની તસવીર છે ને ડિફરન્ટ કેટલો થઈ ગયા. ફેરફાર છે. અને આ પછી નનકેની તસવીર અને આ જેને તમારે બધા ફેરફાર જડતો હશે. આ નનકાની તસવીર અને આ પેણિયાની તસવીર અને નનકીની તસવીર જે પ્રિયંકા છે ને 10 વર્ષની હતી તે દીની તસવીર છે મારી જૂનામાં જૂની. પછી આવા આલ્બમ પડ્યો હોય તો આલ્બમમાં તસવીર પડી હોય પછી આપડા જેમ થાય કે હવે આમાં ફોટો પાડી અત્યારના મોબાઈલ પાસે હારા નીકળ્યા એટલે વાંધો નથી. એટલે ફોટો આપણે પાડી લઈને પછી ફોટામાં ઝૂમ કરવો હોય તો પણ ફોટો થાય મોટો થાય ને એમાંથી તમારે કોપી કઢાવી હોય તો પણ આમાંથી કોપી અત્યારે નીકળી જાય. કેમ કે પહેલાના આલ્બમ હતા, અત્યારે બધા મોબાઈલ વધી ગયા છે, આલ્બમ ને બધા નીકળી ગયા. અત્યારે ડાયરેક્ટ આમ વિડીયો બનાવીને વિડીયો આપણે જિંદગી પર હાલે. પાછી એ મેમરીમાં જે શૂટ કરે ને તો મેમરીમાં આપણે મેમરી કાઢીને જયારે બીજા મોબાઈલમાં લગાવો તોય પણ હાલે. કેમ કે અત્યારના આલ્બમ નીકળી ગયા. અત્યારે ઘણી ખરા બધા મોબાઈલ વાપરે કેમ કે મોબાઈલમાં બોરો પડ્યો. તારા મમ્મીના બધા જૂના ફોટા નહીં મમ્મી? અમારી જૂની યાદ છે જોઈ લો મિત્રો. અને આજે અમારા લગ્ન પછીના છે ને અમારા લગ્ન નનકી કુંવારી હતી તે દવાનો પછી જે મારા પેણિયાનો ફોટો મેં હગાઈમાં દીધો ઈ ફોટો છે. અને આ જે મહેંદી રંગાવલ છે ને એ મારી બેન પડીએ મને મહેંદી રંગાવી હતી. છેલ્લી બચારી મહેંદી રંગાવી હતી. જો બધી મમ્મીની યાદ હે અંદર. હા મારી બેન પડી મહેંદી રંગાવી હતી તમારે બતાવું અને મહેંદી રંગાવી તો હતી. જો આ મમ્મીને મહેંદી રંગાવી હતી, મમ્મીની બેન પડી કે નહીં મમ્મી? હા મારી બેન પડી. એક પણ રૂપિયો નતો લીધો મારા કાને. મારી જે થીવાલી બેન પડી હતી. જો બે બેન પડી હતી. હા અમારી મહેંદી રંગાવી હતી એને અને આમ જે બધા મારા લગનના ઘરે ફોટા. બેઠી હતી. અને આવી જોઈ લે
આ મારી તસવીર છે લગ્નની. આમ જ્યાં આ પપ્પા આપણે પણ કેવા હતા નહીં મમ્મી પેલા? હા, અને અત્યારે તો પપ્પાનો ફોટો આમાં તો લગભગ છે નહીં. કેમ કે યાર ફોટો મારામાં આ મોબાઈલમાં નથી, આલ્બમમાં હે ઓમાં. હાચે એ હાજો આમાં આલ્બમમાં એ જો લે. છેલ્લો જો ફોટો. આ પપ્પાનો છેલ્લો ફોટો નહીં મમ્મી? હા, અને લગન પછી. અત્યારે તમારો ફોટો બતાવું એનો. તો જો આ આવે હે ને આ પપ્પાનો અત્યારનો ફોટો મમ્મીનો અને અત્યારનો પપ્પાનો અમારા જો. બેયનો ફોટો અને કેવો થઈ પછી ગયા આવે નહીં મમ્મી? પેણીયાનો ફોટો. સમજ્યા લગન પહેલાનો ફોટો. આ લગન પહેલાનો ફોટો આમ જોઈ લો કેટલો ડિફરન્સ છે. આમ જો કેટલો અલગ અલગ થઈ ગયા છે કે નહીં? છે. કેટલા હમણાંનો જ 15 ફોટો વર્ષ છે. થયા નહીં મમ્મી? હા, 15 વર્ષ થયા કેટલું અલગ થઈ ગયું. 2000 2015. હા, 2015. પછી આ જોઈ લો આ તસવીર છે, આ અત્યારની હમણાંની તસવીર છે અને આ રિયલ લગનની તસવીર છે. જે આપણે પેણેતરનો આપણે વિડીયો બનાવીને ફોટો પાડીએ ને આ પેણેતરનો ફોટો છે અને આ રી અત્યારે હમણાંનો જ ફોટો છે. આજે 2-3 મહિનાનો ફોટો છે. આ ફોટો હમણાંનો છે એટલે જૂનો ઘણો નથી. પણ એ કેવાય મતલબ એમ કે આ જૂના ઘણા કહેવાય. આ 15 વર્ષ થઈ ગયા. ત્યાં તો આ જે આમાં નનકા છોકરા હશે ને ઈ પણ પેણ્યાની ઉંમરમાંથી આવી ગયા. 18 વર્ષ થઈ ગયા છોકરા પેણવાની ઉંમરમાંથી આવી ગયા. નહીં? એમ જોઈ લો. આ બધા જૂના ફોટા જો. આ જૂની બધી યાદો. આલ્બમ હોય તો આપણે બધી યાદ રહી જાય નહીં મમ્મી? પડ્યા હોય તો યાદ રહે. જો પપ્પાની આ હાવ જૂની નહીં મમ્મી? જૂનો ફોટો. હાર્યો ને મારે લગ્નમાં મને ફોટો દીધો. મેં જો મમ્મીની લગ્નમાં ફોટો દીધો તો પપ્પાએ નહીં મમ્મી? હા, છે ને આમાં સાફો નતો બાંધો. તો જો આ પપ્પાએ ને એટલો મમ્મી આ ફેરફાર ફોટો હતો. દીધો તો કે નહીં મમ્મી? હા, સમૂહ લગ્નમાં 2 ફોટા હતા. તો જો આ ફોટો દીધો તો. જૂની યાદ છે. આ જૂની યાદ. યાદ હતી જૂની. કેટલી જૂની. યાદ હતી. મોબાઈલમાં આપણે જેટલો રાખીએ ને એટલો આપણે આલ્બમ જો જેમ આમાં જે હોય ને આમાં આલ્બમમાં આપણી યાદગીરી પડી જાય. કેમ કે યાદગીરી છે. ઘણી જો આપણને અતિશય આપણને એમ ક્યારે સાચવવું પડે તો પછી મેમરી ભરાઈ લે. મેમરી ભરાઈ રાખો ને એટલે આપણે ખુદના મોબાઈલમાં પડ્યો ક્યાં કદાચ જરૂર પડે ને તો જોવા પડે મજા આવે. એટલે એવી રીતે કરાવે. પછી આલ્બમ તો આપણા ભેગો ખુદ ભેગો હાલે નહીં. એટલે આપણે તો ખુદ ખાલી એક મોબાઈલમાં મેમરી નાખવાનું, ખાલી મોબાઈલ રિચાર્જ કરવાનો. પછી ચાર્જિંગ થઈ જાય એટલે પછી એમાં તો આપણે આખો દી મેમરી પડ્યો ગમે ત્યારે જોવાય. પણ આ તો આલ્બમ ભેગો ન ફેરવાય. એટલે આપણે બને શકતે એટલે એમ કે મેમરી ભરાઈ દે. આ ન ફરે ભેગું. ત્યારે જૂની ફોટાની યાદગીરી હતી. તમારે મેં જાણ કરી કે મને એમ થાય કે હું તમારા ભેગી શેર કરું. તો કેવો લાગ્યો અમારો વિડીયો અને વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળશે હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય માતાજી.